Okay, friends, once again, welcome back and very good afternoon to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, up till now, we had completed 8th chapter, and today we discuss the chapter number 9, ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મ. આ ચેપ્ટર ગતિશાસ્ત્ર કરતા થોડું અલગ છે. હવે ગતિની વાત કરતા ગતિની વાત નથી આવવાની, પરંતુ આપણે ઘન પદાર્થને કોઈ બળ લગાડીએ તો એમાં કેવા ફેરફારો થાય, કોઈ ઘન પદાર્થ કેવું વર્તે એની વાત કરવાની છે, એના ઉપર બળ લગાડવામાં આવે તો. તો સૌથી પહેલા વન્સ અગેન એકવાર ઘન પદાર્થ અને દઢ પદાર્થ વચ્ચેનો ભેદ યાદ કરી લઈએ. કોઈને યાદ છે ઘન પદાર્થ અને દઢ પદાર્થ વચ્ચેનો ભેદ શું છે? સર દ્રઢ પદાર્થને નાશ ના કરી શકાય અને ઘન પદાર્થ થઈ શકે એવું કંઈક. એટલે એવું હતું કે દઢ પદાર્થ એટલે એવું તંત્ર કે જેમાં કણો વચ્ચેના અંતરો ના બદલી શકીએ. કણો વચ્ચેના અંતરો ના બદલી શકીએ એટલે મતલબ કે દઢ પદાર્થના આપણે સંરચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી ના શકીએ, જેને તોડી ના શકીએ, જેને વિરૂપણ થવું એટલે તૂટી જવું, આકાર બદલાઈ જવો. તો દઢ પદાર્થ એટલે એવો પદાર્થ કે જેને આપણે વિરૂપિત કરી શકતા નથી, જેને તોડી કે આકાર બદલી શકતા નથી, એવા પદાર્થને દઢ પદાર્થ કહેવાય. પણ આપણને ખબર છે કે દઢ પદાર્થ તો માત્ર એક કાલ્પનિક વસ્તુ છે, આદર્શ અવસ્થા છે. વ્યવહારમાં એવો કોઈ પદાર્થ હોતો જ નથી કે જેને તમે તોડી પણ ના શકો કે જેનો આકાર બદલાવી ના શકો. વ્યવહારમાં હા, દઢ પદાર્થ એક આદર્શ અવસ્થા કહી શકાય. વ્યવહારમાં જે બધા પદાર્થ હોય છે ઘન પદાર્થ હોય છે, અને ઘન પદાર્થની અંદર તમે જો વિરૂપક બળ લગાડો એટલે બાહ્ય બળ લગાડો, તેમાં કોઈક ને કોઈક પ્રકારની વિકૃતિ, કોઈક ને કોઈક પ્રકારનો ફેરફાર થતો હોય છે, કોઈક ને કોઈક પ્રકારનું વિરૂપણ ઉત્પન્ન થાય છે. વિરૂપણ થવું એટલે આકાર બદલાઈ જવો, રચના બદલાઈ જવી, કંઈક થવું. તો વ્યવહારમાં જે બધા પદાર્થો હોય એ ઘન પદાર્થ હોય, જેમાં કણો વચ્ચેના અંતરો બદલાઈ શકે છે, વિરૂપણ શક્ય છે, પદાર્થ તૂટી શકે છે. તો આપણે એ ઘન પદાર્થના જ તો ગુણધર્મની વાત કરવાની છે કે એના ઉપર જો આપણે બળ લગાડીએ તો કેવા કેવા પ્રકારના ફેરફારો થઈ શકે, કેવા કેવા પ્રકારના ફેરફારો થઈ શકે એની વાત કરવાની છે. તો પહેલો ક્વેશ્ચન તૈયાર કરવા માટે નથી, માત્ર પ્રસ્તાવના ક્વેશ્ચન છે, સમજ માટેનો ક્વેશ્ચન છે. સેકન્ડ ક્વેશ્ચન સ્થિતિસ્થાપકતા અને પ્લાસ્ટિક પદાર્થ અને પ્લાસ્ટિસિટી કોને કહેવાય એ સમજાવવાની વાત છે. ચલો આ પણ સમજવાની વાત અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, નોટ ટુ પ્રિપેર. ધીસ ઇઝ નોટ ધ ક્વેશ્ચન ટુ નીડ ટુ બી પ્રિપેર. ચલો સ્થિતિસ્થાપકતા કોને કહેવાય એ સમજવા માટે ચલો બધા લોકો મારી સામે દેખશે. એવરીબડી પ્લીઝ લુક એટ મી. માની લો કે આ એક પદાર્થ છે, દેખાય છે મિત્રો? હવે હું છે ને આને બંને બાજુથી આમ ખેંચું છું, આ બંને સાઈડ થી મેં ખેંચ્યો તો શું એ બે કટકાથી બહાર આવી ગયો, ખેંચાઈ ગયો આખે આખો? તમે જો આ રીતે આ પદાર્થને આમ ખેંચવાનો પ્રયત્ન કરશો તો પદાર્થની અંદર આંતર આણ્વીય બળો ઉત્પન્ન થશે. તમે અનુભવ છો કે તમારા હાથને છે ને કોઈક રોકે છે, તમારા હાથને આમ જતા કોઈક રોકે છે, તો એ કોણ રોકતું હશે? તો ઉદ્ભવતા આંતર આણ્વીય બળો એક રોકશે. એટલે તમે કોઈ પદાર્થ પર જો વિરૂપક બળ લગાડશો તો એ વિરૂપક બળ એના ઓપોઝિટ ડિરેક્શનમાં પદાર્થની અંદર આંતર આણ્વીય બળો ઉત્પન્ન થશે, અને તમે કરેલા વિરૂપણનો પ્રયત્ન જે છે ને, તમે જે પ્રયત્ન કરો છો વિરૂપણ કરવાનો, એનો વિરોધ કરશે. તો આ વિરૂપણ થવાના વિરૂપણ જે થાય છે એનો જે વિરોધ થાય છે ને, એ વિરોધ જે થયો એ ગુણધર્મને જ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય. એટલે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કોને કહેવાય? પદાર્થ પર વિરૂપક બળ લગાડીએ તો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે અને લાગુ પાડેલા વિરૂપક બળનો વિરોધ કરશે. તો આ જે ગુણધર્મ છે કે જે પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે છે, મૂળ અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે, તેને પદાર્થની શું કહેવાય? સ્થિતિસ્થાપકતા કહેવાય. શું મિત્રો આ સ્થિતિસ્થાપકતા સમજમાં આવ્યું? હા સર. જે પદાર્થને હા બોલો સર, આ જે વિરૂપક બળ લગાયું એ અણુ નાશ કરી દે છે ને એનું, પણ એ અણુ તો આંતરિક ના કહેવાય. તો ન્યૂટન પ્રમાણે તો આંતરિક બળ એકબીજાના નાશ ના કરી દે?
શું કહો છો તમે? ફરીથી બોલો. આપણે બાહ્ય બળ જ ન્યૂટને શું કીધું હતું કે આપણે આંતરિક બળ એકબીજાને નાશ કરી દે, ખાલી બાહ્ય બળ જ હોય તો આમાં કેવી રીતે આંતરિક બળ આવે? જો આમાં એવું છે, જ્યાં સુધી તમે પદાર્થ પર કોઈ બાહ્ય બળ નથી લગાડતા, જ્યાં સુધી તમે પદાર્થ પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડતા નથી, ત્યાં સુધી પદાર્થ ત્યારે પણ બાહ્ય બળ નથી લગાડતા ત્યારે પણ આંતરિક બળો તો લાગતા જ હોય. ત્યારે પણ આંતરિક બળો તો લાગતા જ હોય. અંદરના જે અણુઓ વચ્ચે જેમાં આંતરાણીય બળો તો લાગતા જ હોય. પણ એ આંતરાણીય બળો એવી રીતે લાગતા હોય કે બધું સંતુલન સ્થપાઈ ગયું હોય, બધા જ અણુઓ સંતુલિત અવસ્થામાં હોય. પણ તમે જ્યારે બાહ્ય વિરૂપક બળ લગાડશો, બાહ્ય વિરૂપક બળ લગાડશો, અને અહીંયા તમે દેખી શકો છો કે મેં વિરૂપક બળ લગાડ્યું, મેં બળ લગાડ્યું, છતાં પણ કોઈ પણ પ્રકારની ગતિ થતી નથી. ન્યૂટનનો બીજો નિયમ કે બીજો નિયમ શું કહે છે કે જો બાહ્ય બળ લગાડીએ તો ડેફિનેટલી શું થાય? પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય. બોલો, પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય. પણ અહીંયા આગળ તમે દેખી શકો છો કે મેં પદાર્થ પર બાહ્ય બળ લગાડ્યું છતાં પણ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થતો નથી. એટલે એનો મતલબ એવો છે કે હવે એવું થયું હશે કે પદાર્થની અંદર આંતરઆણ્વીય બળોમાં ફેરફાર થયો હશે. સ્ટાર્ટિંગમાં આંતરઆણ્વીય બળો એવા જ હતા કે બધા એકબીજાને નાબૂદ કરીને પદાર્થના સંતુલનમાં, પણ હવે શું કરશે કે આંતરઆણ્વીય બળોમાં ફેરફાર થશે, અને ફેરફાર એવી રીતે થશે કે એ બાહ્ય બળને સમતોલશે. તો આવો જે બળ ઉત્પન્ન થયું ને એને શું કહેવાય ખબર છે? એને આંતરિક બળ કહેવાના બદલે વધારે સચોટ કહું તો એને રીસ્ટોરિંગ ફોર્સ એટલે કે પુનઃ સ્થાપક બળ એવું કહેવાય. એટલે એ પુનઃ સ્થાપક બળ એવું કહી શકાય કે વધારાના આંતરિક બળો છે કે જે બાહ્ય બળને સંતોલે છે. આ બળ જે આપણે જે બળ લગાવ્યું એને મતલબ એના જેટલું જ હોય, એના જેટલું જ હોય ને? હા, એના વિરુદ્ધ દિશામાં હોય. એટલે આ વધારાના આંતરિક બળ ઉત્પન્ન થશે. ઇઝ ધેટ ક્લિયર? તમારો ક્લિયર થઈ ગયો ક્વેશ્ચનનો આન્સર? હા સર, આ સ્થિત પેલું ઘર્ષણ બળ નહીં, એવું સ્થિત ઘર્ષણ બળ જેવી જ વાત કહી શકાય કે ભાઈ એ જાતે અસ્તિત્વમાં ના આવે જ્યારે બાહ્ય બળ અસ્તિત્વ. વાત સાચી તમારી. સ્થિત ઘર્ષણ બળ જેવું સ્માર્ટ કહી શકાય કે આ પુનઃ સ્થાપક બળ એની જાતે અસ્તિત્વમાં ના આવે, જ્યારે આપણે બાહ્ય બળ લગાડીશું ત્યારે જ અસ્તિત્વમાં આવશે. વાત સાચી, એવું ગણી શકાય. હા, વાત સાચી છે. ઓકે ઓકે સર. પણ હું તમને સમજાવી રહ્યો હતો સ્થિતિસ્થાપકતા. તો મિત્રો મારી વાત સાંભળજો. કોઈ પણ પદાર્થ પર તમે જ્યારે વિરૂપક બળ લગાડો છો, વિરૂપક બળ લગાડો છો ત્યારે જો ઘન પદાર્થ હોય ને તો નાના મોટા અંશે કંઈક ને કંઈક તો વિકૃતિ ઉત્પન્ન થાય જ. પદાર્થમાં કંઈક ને કંઈક તો વિરૂપણ થાય જ. તમે અનુભવો કે ના અનુભવો. જેમ કે આ એક બ્લોક છે, એને મેં આ રીતે આમ ખેંચ્યું તો ભલે તમને એવું લાગે છે કે આમાં કોઈ ફરક જ ના પડ્યો, પણ એવું નથી હોતું. આવું તમે 10 વખત સતત આવું 100-150 વખત કરવા માંડો, 1000 વખત કરો તો ક્યારેક એવું બનશે કે આવડવા તૂટી જશે વચ્ચેથી. એટલે એનો મતલબ શું થયો કે દરેક પ્રયત્ન વખતે તમને દેખાતું નહોતું, પણ અંદર કંઈક ને કંઈક તો ડિફોર્મેશન થયું. મતલબ થતું જ હતું. સર્જાય. એટલે આપણને દેખાય કે ના દેખાય, જ્યારે કોઈ પણ ઘન પદાર્થ પર તમે બાહ્ય વિરૂપક બળ લગાડો છો ત્યારે એની અંદર નો ડાઉટ ઓલા આંતરિક બળો, પુનઃસ્થાપક બળો પોતાની મૂળ અવસ્થામાં જાળવી રાખવાનો પ્રયત્ન કરે, પણ થોડા ઘણા અંશે તો કંઈક ને કંઈક તો વિરૂપણ થાય જ. જો વિરૂપક બળ દૂર કરવામાં આવે અને પદાર્થ પોતાની અવસ્થામાં સંપૂર્ણપણે પાછો આવી જાય, વિરૂપક બળ દૂર કરતા પદાર્થ પોતાની સંપૂર્ણ અવસ્થામાં સંપૂર્ણપણે પાછો આવી જાય તો એવા પદાર્થને સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. પણ હું ફરીથી કહું છું કે આવો 100% સ્થિતિસ્થાપક પદાર્થ પણ શક્ય હોતો નથી. હેલો સર. હા બોલો. અને સર આજે તમે આ બોક્સનું ઉદાહરણ આપ્યું તો એમાં આપણે પહેલી વખત વિરૂપક બળ લગાડ્યું અને સામે આંતરાણીય બળ ઉત્પન્ન થયા. હવે સર એ પહેલી વખતમાં તૂટતું નથી, પણ તમે કીધું કે ઘણા બધા પ્રયત્નો પછી કદાચ તૂટી જશે, તો સર એમાં એ બીજા પ્રયત્નોમાં શું બદલે? એમાં એવું છે કે દરેક પ્રયત્નમાં શું થાય, વિરૂપક બળ તો ઉત્પન્ન થાય જ દરેક પ્રયત્ન વખતે, પણ શું કે એ વિરૂપક બળ ઉત્પન્ન થવાની જે ટેન્ડન્સી હોય ને એ બદલાઈ જાય, પહેલા કરતા ઓછું.
એટલે બીજા શબ્દોમાં તમને એવું કહું કે વિયર અને ટીયર એટલે તો સામે આંતરઆણ્વીય બળ ઘટતું જાય ને ધીમે એક ધીમે. એટલે પેલું ઘટતું જાય. આ સ્પ્રિંગનું એક ના હા એટલે સાચી વાત છે. સ્પ્રિંગનું એક્ઝામ્પલ લો તો વધારે ક્લિયર થશે. સ્પ્રિંગ હોય તો તમે એને પહેલી વાર ખેંચો, બીજી વાર ખેંચો, ત્રીજી વાર ખેંચો તો તમને અનુભવ થશે કે પહેલી વાર તમે જ્યારે ખેંચી હશે ત્યારે એ પુનઃસ્થાપક બળ વધારે ક્રિએટ કરશે. હા, બધી વખત તમે સ્પ્રિંગને ખેંચી નાખો તો પછી જે છેલ્લી અવસ્થામાં પુનઃસ્થાપક બળ થોડું ઓછું ઓછું હશે એટલે લાગે. થોડી ખેંચાઈ ગયેલી હશે. હા એક્ઝેક્ટલી એવું જ અહીંયા થાય છે. અહીંયા ખાલી સ્પ્રિંગના બદલે અહીંયા આગળ આંતરઆણ્વીય અથવા અને બળ આણ્વીય બળો હોય છે. એ એટલે સર ઘટતા દરેક જાય. ઓકે. દરેક મતલબ હા. દરેક વખતે આપણે ખેંચીએ ત્યારે ધીમે ધીમે આંતરઆણ્વીય બળ ઘટતું જાય અને કોઈક સમય એવો આવે હા ત્યારે પદાર્થ તૂટી જાય. પરફેક્ટ. એટલે સર ક્યારેક તો એવું બનશે. એનું કારણ શું હોય કે એ ઘટતા કઈ રીતે? એટલે બધું બાકી બધું તો સેમ હા જ હોય. એનું કારણ એવું છે કે આંતરઆણ્વીય બળો છે ને એ આંતરઆણ્વીય અંતર પર આધારિત છે. એટલે તમે જ્યારે ઓકે. કોઈ પણ પદાર્થને વિરૂપિત કરો છો ત્યારે તેની આંતરઆણ્વીય અંતરો બદલાતા હોય છે. એને કારણે આંતરઆણ્વીય બળ બદલાતા હોય. Is that clear? હા, ઓકે સર. તો સૌથી પહેલા સ્થિતિસ્થાપકતા કોને કહેવાય? તો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ એટલે જ્યારે કોઈ પદાર્થ પર વિરૂપક બળ લગાડવામાં આવે છે તો એ વિરૂપક બળની વિરુદ્ધમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરે છે અને વિરૂપક બળનો વિરોધ કરે છે, પોતાની મૂળ અવસ્થામાં પુનઃ આવવાનો પ્રયત્ન કરે છે. આ ગુણધર્મને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય. હવે બીજો કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ એટલે શું? જો કોઈ પદાર્થ પર વિરૂપક બળ દૂર કરતા તે સંપૂર્ણપણે પોતાની મૂળ અવસ્થા પુનઃ પ્રાપ્ત કરી લે તો એવા પદાર્થને સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. પણ મેં તમને વાત કરી એ પ્રમાણે વિરૂપક બળ તમે એકવાર લગાડી દો એટલે થોડા ઘણા અંશે તો ડિફોર્મેશન ઉત્પન્ન થઈ જાય જ, તમને દેખાય કે ના દેખાય પણ અંદર પદાર્થની અંદર માઇક્રોસ્કોપિકલી કંઈક તો ડિફોર્મેશન થઈ જ ગયું હોય. એટલે પદાર્થ 100% પોતાની મૂળ અવસ્થામાં પાછો આવે એવું બનતું હતું નથી. એટલે સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ તો એક આદર્શ અવસ્થા છે એવું કહી શકાય. વ્યવહારમાં જે બધા પદાર્થો છે મોટાભાગના અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ છે. અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થનો મતલબ આપણે લગાડેલું વિરૂપક બળ દૂર કરતા મોટાભાગના પદાર્થો થોડા ઘણા અંશે પોતાની અવસ્થા પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે ડિપેન્ડિંગ ઓન ધ નેચર ઓફ ધ પદાર્થના ગુણધર્મ પર આધારિત છે. અમુક પદાર્થ પોતાના મૂળ અવસ્થા ફટાફટ વધારે પ્રાપ્ત કરે, અમુક ઓછા અંશે મૂળ અવસ્થા પ્રાપ્ત કરવાનો ટ્રાય કરે. તો એ બધા અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ છે. થોડા ઘણા તો વિરૂપણ રહી જ જાય તો પણ પ્રયત્ન તો કરતા હોય છે. પણ અમુક પદાર્થો એવા છે કે જેને એકવાર તમે વિરૂપિત કરો અને પછી વિરૂપક બળ દૂર કરી નાખો, બાહ્ય બળ દૂર કરી નાખો તો પણ વિરૂપિત અવસ્થામાં જ રહે છે. પોતાની મૂળ અવસ્થામાં પુનઃ આવવાનો પ્રયત્ન પણ નથી કરતા. આવા પદાર્થને પ્લાસ્ટિક પદાર્થ કહે છે. જે પદાર્થ વિરૂપક બળ દૂર કરતા પોતાની મૂળ અવસ્થામાં આવવાનો બિલકુલ પણ પ્રયત્ન ના કરે તો એવા પદાર્થોને પ્લાસ્ટિક પદાર્થો કહે છે. જેમ કે મડ એટલે કે પેલો માટીનો કાદવ સર. કાદવ. હા, સપોઝ કે તમારી પાસે છે મડ, તો એને તમે આમ ઉપરથી નીચે પાડો ને જમીન સાથે ભટકાય તો આમ જમીન સાથે ભટકાઈને આમ ફેલાઈ જાય. એટલે જમીન સાથે ભટકાતી વખતે એના ઉપર બળ લાગ્યું જમીનનું, પણ એ બળ લાગ્યા પછી બળ લાગવાનું બંધ થયા પછી પણ એનો આકાર કેવો રહેશે? વિરૂપિત જ રહેશે, પોતાની મૂળ અવસ્થા પણ નહીં કરે. તો આવા પદાર્થને શું કહેવાય? પ્લાસ્ટિક પદાર્થ. અને આ પોતાની મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન પણ ના થયો તો એવા ગુણધર્મને શું કહેવાય? પ્લાસ્ટિસિટી કહેવાય. તો ઇલાસ્ટિસિટી સર આ પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક નહીં ને, જસ્ટ પ્લાસ્ટિક એટલે આપણે વ્યવહારમાં જેને પ્લાસ્ટિક કહીએ છીએ ને એ પ્લાસ્ટિક નથી અહીંયા આગળ. ઓકે સર. હા. પ્લાસ્ટિસિટી અને પ્લાસ્ટિક પદાર્થ એક પ્રકારના ગુણધર્મ છે, પોતાની મૂળ અવસ્થા ના પ્રાપ્ત કરવાના ગુણધર્મ છે. ઓકે હા સર. ઓકે. તો ફ્રેન્ડ્સ, જો સેકન્ડ ક્વેશ્ચન પણ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, એ કંઈ પ્રિપેરેશન માટે નથી. સેકન્ડ ક્વેશ્ચનમાં શું લખ્યું છે? જે ગુણધર્મને કારણે પદાર્થ તેના પર
લાગતા વિરૂપક બળનો પ્રતિકાર કરે છે અથવા તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેને સ્થિતિસ્થાપકતા કહે છે. વિરૂપક બળ દૂર કરતા જો પદાર્થ પોતાની વિરૂપક બળ દૂર કરતા જો પદાર્થ ઓકે, શું લખ્યું છે? આવ્યું દેખાયું બોલ તમારા મોબાઈલ સ્ક્રીન પર દેખાય છે? હા સર દેખાય. ઓકે, શું લખ્યું છે કે વિરૂપક બળ દૂર કરતા જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં સંપૂર્ણપણે પ્રાપ્ત કરી શકે તો તેવા પદાર્થને સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. પણ લખ્યું નથી, પણ હું તમને કહું છું કે જે વ્યવહારમાં શક્ય નથી હોતું. જો પદાર્થ વિરૂપક બળ દૂર કરતા પોતાની મૂળ સ્થિતિ અંશતઃ પણ પ્રાપ્ત ના કરતો હોય, વિરૂપિત અવસ્થામાં જ રહેતો હોય તો તેવા પદાર્થને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ અથવા તો પ્લાસ્ટિક પદાર્થ કહે છે. અને આ ગુણધર્મને પ્લાસ્ટિસિટી કહેવાય. જેમ કે લુગદી અથવા કાદવનો પિંડ પર જો તમે બળ લાગુ પાડો તો તેમાં પોતાના પ્રારંભિક આકાર પાછો મેળવવાની વૃત્તિ હોતી નથી અને તે કાયમ માટે વિરૂપિત જ થઈ જાય છે. લુગદી અથવા કાદવ એ આદર્શ પ્લાસ્ટિકની નજદીક છે, મહદઅંશે એ પ્લાસ્ટિક પદાર્થ છે. જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ અંશતઃ પુનઃ પ્રાપ્ત કરતો હોય તો તેવા પદાર્થને અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. મોટા ભાગના વ્યવહારના જે પદાર્થો છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોતા નથી. મોટા ભાગના પદાર્થો અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થો હોય છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો, હવે આ ઘન પદાર્થની જે વર્તણૂક છે ને એ આપણે સ્પ્રિંગ બોલ મોડેલ વડે પણ સમજી શકીએ. ઘન પદાર્થની જે વર્તણૂક છે મિત્રો એને આપણે સ્પ્રિંગ બોલ મોડેલ વડે પણ સમજી શકીએ. આ ઘન પદાર્થમાં શું થાય જો હું તમને સમજાવું. આ મારી સામે દેખો બધા, આ એક પ્લાસ્ટિક, આ કોઈ આપણે અમારી પાસે એક પદાર્થ છે, એને હું આમ દબાવીશ તો એની અંદર વિરૂપક બળ કઈ રીતે ઉત્પન્ન થશે? મેં એને આમ સંકોચાવવાનો પ્રયત્ન, તમે જે બળ લગાવ્યું એની ઉલટી દિશામાં, તો એ વિરૂપક બળ જો તમે જે દિશામાં બળ આપ્યું એની ઉલટી પ્રયત્ન દિશામાં કરીશ ને, સંકોચાવવાનો પ્રયત્ન કરીશ તો વિરૂપક બળ આમ ઉત્પન્ન થશે, અને જો આમ ખેંચવાનો પ્રયત્ન કરીશ તો એ પોતે પાછા નજીક આવવાનો ટ્રાય કરશે અણુઓ. તો એક સ્પ્રિંગ જેવું જ થયું ને? હા સર, સ્પ્રિંગ જેવું જ થયું. બસ, તો એટલા માટે ત્યાં ઘન પદાર્થોની સ્થિતિસ્થાપકતાની જે વર્તણૂક છે ને એ આ સ્પ્રિંગ બોલ મોડલ વડે પણ સમજાવી શકાય. આ જે બધા જે બોલ દેખાય છે ને, બોલ એ ખરેખર અણુ કે પરમાણુઓ છે. અને આ બધી જે સ્પ્રિંગો દેખાય છે ને મિત્રો એ આંતર આણવીય બળો છે. આંતર આણવીય અથવા આંતર પરમાણવીય બળો છે. તો આ આપણે ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તણૂક જાણે કે પદાર્થની અંદર અણુ વચ્ચે સ્પ્રિંગો જોડાયેલી હોય ને એવું માની અને સમજાવી શકીએ છીએ. તો ખરેખર તો કઈ ઘન પદાર્થમાં અણુ વચ્ચે સ્પ્રિંગો નથી હોતી, એ ખાલી એની સ્થિતિસ્થાપકતાની વર્તણૂક સમજાવવા માટેની એક રીત છે. ખરેખર કોઈ પદાર્થની અંદર અણુઓ વચ્ચે સ્પ્રિંગો ના હોય, પણ એ આંતર આણવીય બળો સ્પ્રિંગ જેવો ભાગ ભજવે છે. એટલે આ સમજાવવાની એક પ્રકારની મેથડ છે. તો મિત્રો, તો સ્પ્રિંગ બોલ મોડેલ એ ઘન પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂક સમજાવવા માટેની એક રીત છે. એ જ લખ્યું, જો ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તણૂક સ્પ્રિંગ બોલ મોડેલ વડે સમજાવો. તૈયાર કરવા માટે નથી, ખાલી સમજ માટેનો પ્રશ્ન છે. હું તમને કહીશ કયા કયા ક્વેશ્ચન તૈયાર કરવાના છે, ખાલી સમજીએ. આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થ અણુઓ અને પરમાણુઓના બનેલા હોય છે અને તે ખૂબ જ નજદીક હોય છે. આ પરમાણુઓ કે અણુઓ આંતર પરમાણુય કે આંતર આણવીય બળો એકબીજા સાથે આંતર આણવીય બળો વડે જકડાયેલા હોય છે અને સંતુલિત અવસ્થામાં સામાન્યતઃ હોય છે. હવે જ્યારે ઘન પદાર્થ વિરૂપણ અનુભવે છે, આપણે કોઈ બાહ્ય બળ લગાડીએ છીએ ત્યારે અણુ વચ્ચેનું સંતુલિત સ્થાનોથી સ્થાનાંતરિત થાય છે. એટલે એ જો મેં તમને કીધું હતું હમણાં જે વાત કરીએ લખી, જો કે આ રીતે સંતુલનના સ્થાનેથી સ્થાનાંતરિત થાય અને પરમાણુય અંતરોમાં ફેરફાર થાય.
અને અણુ અણુ વચ્ચેના અંતરમાં ફેરફાર થાય તો શું થાય? અંદર આંતરાણવીય બળો પણ બદલાય. તો જ્યારે વિરૂપક બળ દૂર કરવામાં આવે ત્યારે આંતર પરમાણ્વીય બળો પોતાના પદાર્થને પોતાના મૂળ સ્થાને અણુઓને લઈ જવાનો પ્રયત્ન કરતો હોય છે અને મૂળ આકાર અને પરિણામ પુનઃ પ્રાપ્ત કરે છે. પુનઃ સ્થાપનની આ પ્રક્રિયા આકૃતિમાં દર્શાવેલા સ્પ્રિંગ બોલ મોડેલ વડે પણ સમજી શકાય, જ્યાં બોલ એ પરમાણુઓ અને સ્પ્રિંગ એ આંતર પરમાણ્વીય બળો છે એવું સમજી શકાય. જો તમે બોલને તેના સંતુલન સ્થાનથી સ્થાનાંતરિત કરવાનો પ્રયત્ન કરશો તો સ્પ્રિંગનું તંત્ર તેને મૂળ સ્થાને પાછો લઈ જવાનો પ્રયત્ન કરશે. આમ ઘન પદાર્થની સ્થિતિસ્થાપક વર્તણૂક જાણે કે સ્પ્રિંગ બોલ અણુઓ અથવા પરમાણુઓ જાણે કે બોલ હોય અને એને આંતર પરમાણુય બળો જાણે કે તેમને જોડતી સ્પ્રિંગો હોય તે રીતે માની અને પણ સમજાવી શકાતી હોય છે. તો ઇન શોર્ટ આ ખાલી એક સમજૂતી છે સ્થિતિસ્થાપક વર્તણૂક સમજાવવા માટેની. એટલે ખરેખર તો આવા સ્પ્રિંગ કેવું બધું ના હોય, ખાલી સમજ માટેનું આ વસ્તુ છે. તો મિત્રો આ ક્વેશ્ચન્સ પણ તમારે માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. હવે મિત્રો એક નવો ક્વેશ્ચન આવે છે, પ્રતિબળ એટલે શું, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર. તો આ પ્રતિબળ નવી ભૌતિક રાશિ આવી મિત્રો. આની વ્યાખ્યા અને એકમ અને પારિમાણિક સૂત્ર તમારે તૈયાર કરવાના છે. નવી ભૌતિક રાશિ પિક્ચરમાં ઇન્ટ્રોડ્યુસ થાય છે. ભૌતિક રાશિનું નામ છે પ્રતિબળ. નામમાં ભલે બળ આવે છે પણ આનો એકમ ન્યૂટન નથી, યાદ રાખજો મિત્રો. પ્રતિબળ શું છે એ હું તમને સમજાવી રહ્યો છું. ચલો, આ ક્વેશ્ચનમાં તમારે વ્યાખ્યા અને એકમ તૈયાર કરવાના છે. માત્ર વ્યાખ્યા તૈયાર કરવી. પ્રતિબળ શું છે એ સમજાવવા માટે માની લો કે આ કોઈ એક પદાર્થ, જેમ કે કોઈ એક ધાતુનો સળિયો દિવાલ સાથે જડેલો છે અને હું એને આ દિશામાં એક બળ લગાડું છું. ઓકે, તો આ બળ મારું કયું બળ કહેવાય? જે મેં આપ્યું એ બળ કયું કહેવાય? વિરૂપક બળ થશે. પણ પદાર્થ જો પોતાના મૂળ અવસ્થામાં જ રહેતો હોય, ગતિ નથી કરતો, આ વિરૂપણ થાય ના થાય અલગ વસ્તુ છે, પણ ગતિ ના થાય. ગતિ ના થાય એનો મતલબ શું થયો? કે મેં જેટલું બળ આપ્યું હશે એટલું જ બળ સામે લાગ્યું હશે, પદાર્થની અંદર પદાર્થે ડેવલપ કર્યું હશે. હા કે ના? હા. જેટલું બળ મેં આપ્યું હશે એટલું જ બળ પદાર્થે અંદર તરફ ડેવલપ કર્યું હશે. આ જે બળ છે કયું બળ છે મિત્રો? પુનઃસ્થાપક બળ અથવા આંતરાણવીય બળ. હા, જે પુનઃસ્થાપક બળ જે આંતરાણવીય બળને કારણે હોય છે. તો મિત્રો પદાર્થ પર વિરૂપક બળ આપવા છતાં પણ જો તે ગતિમાં ના આવતો હોય તો તેની અંદર સમજવું, પદાર્થ પર વિરૂપક બળ લગાડવા છતાં જો તે ગતિમાં ના આવતો હોય તો તેનો અર્થ પદાર્થમાં લગાડેલ બાહ્ય બળ જેટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં, જેટલો જ પરંતુ વિરુદ્ધ દિશામાં પુનઃ સ્થાપક બળ ઉદ્ભવે છે. તો મિત્રો પ્રતિબળની વ્યાખ્યા આજ છે. તો પ્રતિબળની વ્યાખ્યા આજ તો છે કે એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા આ પુનઃ સ્થાપક બળને પ્રતિબળ કહે છે.
એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહેવાય. તો પ્રતિબળનો સિમ્બોલ સિગ્મા રાખીએ અને સિગ્મા વંચાય. શું વંચાય મિત્રો? સિગ્મા. સિગ્મા વંચાય. તો સિગ્મા બરાબર શું આવશે? એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. હા, ઘણીવાર છે ને દાખલા ગણતી વખતે પુનઃસ્થાપક બળના બદલે વિરૂપક લગાડેલું વિરૂપક બળ પણ સૂત્રમાં વાપરશે. ખરેખર તો વ્યાખ્યામાં પુનઃસ્થાપક બળ ભાગ્યા ક્ષેત્રફળ છે, પણ દાખલા ગણતી વખતે લગાડેલું બળ પણ ચાલશે. પૂછો ક્યું? કારણ કે સર એ કારણ માઇનસ કે સમાન મૂલ્યનું જ છે બળ. છે, વાત સાચી, કારણ કે સમાન જ છે. તો મિત્રો સર એ માઇનસ લેવાનું ને આપણે. ના ના, એટલે આપણે તો છેલ્લે કિંમત જવાબ જ લાવવાના, ખાલી કિંમત જ લાવવાની હશે બધા. માત્ર જવાબ જ લાવવાના આવશે, કિંમત જ સ્વરૂપે જ લાવવાના આવશે. ઓકે. હા. તો મિત્રો પ્રતિબળમાં ભલે બળ આવે છે શબ્દ, પણ એનો એકમ ન્યૂટન નથી. તો એનો એકમ શું થશે મિત્રો? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો પ્રતિબળનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. હા મિત્રો, યાદ રાખજો, પ્રતિબળ અને દબાણ બંને સમાન નથી. દબાણની વ્યાખ્યામાં શું હતું ખબર તમને? એકમ ક્ષેત્રફળ સપાટીને લંબ રૂપે લાગતા બળને, એકમ ક્ષેત્રફળ સપાટીને લંબ રૂપે લાગતા બળને દબાણ કહેવાય. જ્યારે પ્રતિબળની અંદર બળ સપાટીને લંબ રૂપે લાગવું જરૂરી નથી. 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 એટલે બંને ફરક છે. ખબર પડી મિત્રો? હા. આ દબાણની સચોટ વ્યાખ્યા: એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતા બળને દબાણ કહેવાય. જ્યારે પ્રતિબળમાં તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું માત્ર બળ ગમે તે દિશા હોઈ શકે, લંબ રૂપે હોઈ શકે, ના પણ હોઈ શકે. તો એ બંને અલગ વસ્તુ છે. હા, એકમ બંનેના સમાન છે, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. પારિમાણિક સૂત્ર પણ દબાણનું જે છે એ જ, કે ભાઈ m1l-1t-2. મિત્રો પ્રતિબળ 3 પ્રકારના છે. એ ત્રણ પ્રતિબળ વિશે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ, પણ અત્યારે ખાલી નામ કહી દઉં. પ્રતાન પ્રતિબળ પહેલું, બીજું કદ પ્રતિબળ, અને ત્રીજું આકાર પ્રતિબળ. તો આ પ્રતિબળ વિશે વધારે સચોટ વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એના નામ મેં ખાલી કીધા, આટલા પ્રકારના હોય. તો પ્રતિબળ શું છે એ તમને ખ્યાલ આવ્યો હશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. માત્ર વ્યાખ્યા અને એકમ તૈયાર કરજો. તો વાંચીએ, જુઓ શું લખ્યું છે. જો કોઈ પદાર્થ પર એવી રીતે બળ લગાડવામાં આવે કે ગતિની દ્રષ્ટિએ સંતુલનમાં જ રહે. આ નો ડાઉટ ઓછા વત્તા અંશે વિરૂપણ પામ્યો હશે, પણ ગતિ થતી નથી. એનો મતલબ શું થયો? કે અંદરની સાઈડ કોઈને કોઈ બીજું બળ ઉત્પન્ન થયું હશે. હા, પદાર્થ પર ભલે ગતિ ના થતી હોય, પણ તમે એને વિરૂપક બળ લગાડો એટલે અંદરની સાઈડ કાંઈક તો વિરૂપણ થતું જ હશે. વિરૂપણનો આધાર કોના ઉપર છે? તો બે બાબત પર. એક તો પદાર્થ કેવો છે ને કેટલું વિરૂપક બળ લગાડ્યું છે. તો વિરૂપણનો આધાર પદાર્થના દ્રવ્યની પ્રકૃતિ અને કેટલું વિરૂપક બળ છે એના પર આધારિત છે. એવું બની શકે કે ઘણા દ્રવ્યમાં તમે આ વિરૂપણ દેખી શકો ને ઘણામાં ના પણ દેખી શકો. જેમ કે અહીંયા આગળ આને મેં વિરૂપક બળ લગાડ્યું, પણ તમને એવું થશે કે આમાં તો કશું ફરક ના પડ્યો, પણ એકદમ માઇક્રોસ્કોપિકલી દેખો તો અંદર કંઈક તો બંધો, થોડા ઘણા બંધો તો તૂટી ગયા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? જેમ કે રબર બેન્ડ બેસ્ટ એક્ઝામ્પલ છે. રબર બેન્ડને તમે આમ ખેંચો ને છોડી દો તો વળી પાછી તમને તો એમ જ લાગે મૂળ અવસ્થામાં પાછું આવી ગયું છે. પણ તમે 50 વખત રબર બેન્ડને આમ કરશો ને તો ક્યારેક તો તમને એવું લાગશે કે 100% કંઈક તો વિકૃતિ આવી જ છે. થયું જ છે. હા, એટલે ક્યારેક તમે એને દેખી પણ શકો અને ઘણીવાર ના પણ દેખી શકો, પણ વિરૂપણ તો થતું હોય છે ને હોય જ છે. જ્યારે પદાર્થ પર વિરૂપક બળ લગાડવામાં આવે છે ત્યારે પદાર્થની અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે, અને આ પુનઃસ્થાપક બળ પદાર્થ પર લગાડેલા વિરૂપક બળ જેટલો જ, પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહેવાય. એની વ્યાખ્યા થઈ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે. સર આમ તો આ ને દબાણમાં ખાલી એક જ ફરક ને કે પેલામાં બળ ખાલી લંબ રૂપે લાગે બસ, અને આમાં કોઈ પણ દબાણમાં દિશામાં લાગે. ફરજિયાત, એક્ઝેક્ટલી, દબાણની અંદર લાગુ પડેલું બળ ફરજિયાતપણે સપાટીને લંબ રૂપે હોવું જોઈએ, જ્યારે અહીંયા આગળ એવું જરૂરી નથી, કોઈ પણ દિશામાં લાગે. હા, ગમે તે હોઈ શકે. મિત્રો એક નવી ભૌતિક રાશિ પ્રતિબળ અને હવે બીજી નવી ભૌતિક રાશિ વિકૃતિ તમને સમજાવું. તો મિત્રો વિકૃતિ એ ફિઝિક્સની એક ભૌતિક રાશિ છે. મગજની વાત નથી કરતો, ફિઝિક્સની વાત કરું છું. તો મિત્રો
વિકૃતિ નામની ભૌતિક રાશિ છે ફિઝિક્સની અંદર, તો વિકૃતિ કોને કહેવાય? તો મિત્રો આંશિક ફેરફારને પદાર્થ પર, ચલો, વિકૃતિ કોને કહેવાય? મગજની વાત નથી, ફિઝિક્સની વાત છે. તો પદાર્થ પર વિરૂપક બળ લગાડતા તેમાં થતા આંશિક ફેરફારને વિકૃતિ કહેવાય. સર વિકૃતિ અને ત્રુટિમાં એક્ઝેક્ટ શું ફરક? કહું, પદાર્થ પર વિરૂપક બળ લગાડતા તેમાં 3 પ્રકારે ફેરફાર સંભવી શકે. નંબર 1, લંબાઈમાં ફેરફાર. નંબર 2, કદમાં ફેરફાર. નંબર 3, આકારમાં ફેરફાર. તો લંબાઈના અનુરૂપ જે ફેરફાર છે, લંબાઈના આંશિક ફેરફારને પ્રતાન વિકૃતિ કહેવાય. એટલે જે પ્રમાણે પ્રતિબળ 3 પ્રકારના છે, એ પ્રમાણે વિકૃતિ પણ 3 પ્રકારની છે. પ્રતાન વિકૃતિ એટલે લંબાઈનો આંશિક ફેરફાર. એટલે જો તમે ક્વેશ્ચન એવો હતો કે સાહેબ ત્રુટિ અને વિકૃતિમાં ફરક શું છે, તો ત્રુટિ, પહેલી વાત કે ત્રુટિ માત્ર પ્રયોગ તમે કરતા હો ને, માપન, કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હો, તો ઉદ્ભવતી ઘટના છે. જ્યારે વિકૃતિ, જ્યારે તમે પદાર્થને તમે કોઈ વિરૂપક બળ આપો ત્યારે ઉદ્ભવતી ઘટના છે. ઇઝ ધેટ ક્લિયર? પહેલી વાત. હા, ઓકે સર. બીજી વાત, કોઈ પણ ભૌતિક રાશિમાં ત્રુટિ ઉત્પન્ન થઈ શકે, પણ વિકૃતિ માત્ર 3 જ ભૌતિક રાશિમાં આવી શકે: લંબાઈ, કદ અને આકાર. ઇઝ ધેટ ક્લિયર? હા, ઓકે સર. પણ હા, સૂત્રની દ્રષ્ટિએ બંને સમાન છે. લંબાઈની ત્રુટિ તો પણ ડેલ્ટા એલ બાય એલ થાય, આંશિક ત્રુટિ, અને લંબાઈની આંશિક વિકૃતિ પણ ડેલ્ટા એલ બાય એલ જ થાય. પણ ઓલો પ્રયોગ દરમિયાન થતા ઘટનાની વાત છે ને આ બળ વિરૂપક લગાડતા. થતી વાત છે. ઓકે. હા, ઓકે સર. કદમાં થતા આંશિક ફેરફારને કદ વિકૃતિ કહેવાય, ડેલ્ટા વી બાય વી, અને કદ વિકૃતિ કહેવાય. તો મિત્રો, કદમાં થતા ફેરફાર, આંશિક ફેરફારને કદ વિકૃતિ કહેવાય. અને આકારમાં થતો આંશિક ફેરફાર tan theta is approximately theta is equals to x by h. ક્યાંથી આવ્યું? નેક્સ્ટ લેક્ચર. હવે આકાર, જો કદ માપી શકાય એવી વસ્તુ છે, લંબાઈ માપી શકાય એવી વસ્તુ છે, પણ આકાર કોઈ થોડી માપી શકાય એવી વસ્તુ છે. આનો આકાર આટલા એકમ છે એવું કોઈ દિવસ સાંભળ્યું તમે? આકાર ઇઝ નોટ ધ મેઝરેબલ થિંગ. સર આમ તો આકાર અને કદમાં આમ તો બહુ ફરક ના કહેવાય ને? એટલે ફરક જ સર, કહેવાય. સિમેટ્રિકલ આકાર કહેવાય ને વસ્તુઓના, કદ એટલે કદ કહેવાય. સર, એટલે સિમેટ્રિકલ વસ્તુઓના કદ અને આકાર સેમ જ ના હોય? એટલે કદ એટલે કદ કહેવાય ને આકાર એટલે આકાર કહેવાય. જેમ કે આ લંબઘન છે, તો આનો આકાર લંબઘન કહેવાય, હા. તો કદ LBH કહેવાય. આકાર લંબઘન કહેવાય, પણ એનું કદ જે છે એ તો માપી શકાય, LBH. બંને અલગ વસ્તુ છે. સર, કોઈ પણ આકારનું કદ કહી શકાય? એટલે આકાર એટલે આકાર. જેમ કે આનો આકાર લંબઘન છે, આનો આકાર જે છે ને એ નળાકાર કહેવાય. તો એ નળાકાર આકાર છે, અને એનું ઘનફળ જે છે ને એ માપી શકાય, એ પાયાર છે. હા, સર. હા, ઓકે. બરાબર. જેમ કે આ સમઘન છે, તો સમઘનનો આકાર સમઘન કહેવાય, પણ એનું કદ જે છે L³ કહેવાય. એ બધું અલગ કહેવાય. એટલે હું એવું કહું કે આકાર કઈ માપવાની વસ્તુ નથી, છતાં પણ આકાર વિકૃતિ માપી શકીએ છીએ. ક્વેશ્ચન ઇઝ કે હાઉ ઇઝ ઇટ પોસિબલ? આકાર ના માપી શકાય પણ આકારની વિકૃતિ માપી શકાય, એવું વળી કેવું? ખ્યાલ આવશે તમને, થોડી વાર રાહ જુઓ. પણ આકારમાં જે બદલાવ આવે ને એને આકાર વિકૃતિ કહેવાય.
જેમ કે કોઈ પદાર્થ હતો પહેલા, આકારનો હા શું કહો છો, બોલો. સર આકારનો જે બદલાવ છે એટલે એવું જ ને કે આપણે જે બળ લગાવ્યું એના પરથી પદાર્થ જેટલો બદલાયો એ અને એની જે મૂળ સ્થિતિ હતી એ બંનેનો તફાવત, એટલે જે પરફેક્ટ 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 છે, પરફેક્ટ. પણ એ કઈ રીતે મપાય એ તો હજી ક્વેશ્ચન જ છે. એ ખબર પડે કે બળ લગાડી એટલે આકાર બદલાઈ જશે, પણ એનું માપન કેમ ન કરવું, એ આકાર કેટલો બદલાયો છે એ કઈ રીતે માપવું. સર આ યામાક્સ પદ્ધતિથી થાય? ના, એ છે ને હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ, પણ અત્યારે ખાલી ક્વેશ્ચન લટકતો મૂકું છું કે આકારનો ફેરફાર કેવી રીતે માપવો, કારણ કે આકાર કઈ માપી શકાય એવી વસ્તુ નથી, પણ માપીશું, એનો ફેરફાર માપીશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે ખાલી તમારે એટલું સમજવાનું છે કે જો કોઈ પદાર્થ પર તમે વિરૂપક બળ લગાડો ને તેમાં 3 પ્રકારના ફેરફાર થઈ શકે. એની લંબાઈ બદલાઈ શકે, એનું કદ બદલાઈ શકે, એનો આકાર બદલાઈ શકે. હવે ક્યારે કેવો ફેરફાર થાય, ક્યારે કેવો ફેરફાર થાય એ બધું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. શું કરીએ તો લંબાઈ બદલાય, શું કરીએ તો આકાર બદલાય, શું કરીએ તો કદ બદલાય, એ તમને નેક્સ્ટ લેક્ચરમાં હું કહીશ. પણ એક વસ્તુ કન્ફર્મ કે પદાર્થ પર વિરૂપક બળ લગાડો તો આ 3 પ્રકારના ફેરફારો શક્ય છે. આ 3 પ્રકારના ફેરફારો અને અનુરૂપ 3 પ્રકારની વિકૃતિઓ છે: પ્રતાન વિકૃતિ, કદ વિકૃતિ અને આકાર વિકૃતિ. અને એ 3 વિકૃતિને અનુરૂપ 3 પ્રતિબળો છે. એ 3 વિકૃતિને અનુરૂપ જ 3 પ્રતિબળ છે: પ્રતાન પ્રતિબળ, કદ પ્રતિબળ અને આકાર પ્રતિબળ. તો એ 3 વિકૃતિ, 3 પ્રતિબળ અને 3 મોડ્યુલસ, એટલે કે સ્થિતિસ્થાપક 3 સ્થિતિસ્થાપક અંક છે: યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી. આ 3 પ્રકારના સ્થિતિસ્થાપક અંક છે. તો આ 3 એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એકદમ ડિટેલમાં મસ્ત શીખવાની છે. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ્ડ કરવાનો છે મારે. અત્યારે તો મેં તમને ખાલી વિકૃતિનો એકદમ ટોપિક સ્ટાર્ટ કર્યો કે 3 પ્રકારમાં ફેરફાર થઈ શકે, અને આંશિક ફેરફારને વિકૃતિ કહેવાય. પછી પ્રતાન વિકૃતિથી બાકી રાખ્યું છે, એ બાકી રાખ્યું છે 5મા ક્વેશ્ચનથી, અને એ બધી વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મિત્રો સર આજના લેક્ચરની અંદર 9મા ચેપ્ટરમાં મેં તમને 4 ક્વેશ્ચન પૂરા સમજાવ્યા અને 5મો ક્વેશ્ચન થોડોક સમજાવ્યો. 5મો ક્વેશ્ચન થોડોક એવો સમજાવ્યો. તો સર થિયરી એક વખત લખવાની ને? એક વાર લખજો બધું હોમવર્કમાં. આજનો સેશન ફિનિશ.